ન્યૂઝ ટોપ 9 માં હવે જોઈશું ટોપ 9 સૌરાષ્ટ્ર અને કચ્છના ટોપ 9 સમાચાર। 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 104 નવા કેસ આવ્યા। શહેરના 72, જિલ્લાના 32 કેસ સામેલ। આ તરફ કોરોનાથી આજે ગઈકાલે એકનું મોત થયું। 24 કલાકમાં સારવાર બાદ 114 દર્દી રજા પાઈ। રાજકોટ શહેરમાંથી 90 અને જિલ્લામાંથી 24 દર્દી સાજા। સુરેન્દ્રનગરના લીંબડીમાં હાલ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ પ્રચારમાં કાર્યકરો અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો કાયદોનું જાણે ભાન ભૂલી ગયા છે, કારણ કે લીંબડીમાં કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કાર્યકરોની મોટી ભીડ જામી હતી। કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા। રાજકોટમાં રાવણ દહન કરવામાં નહીં આવે। અહીં 1988થી રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો। આ વખતે વીએચપીએ નિર્ણય કર્યો છે કે તેઓ રાવણ દહનનો કાર્યક્રમ નહીં યોજે। કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રમાં, હળવદ, સુરેન્દ્રનગરમાં, ગોંડલ, રાજકોટમાં રાવણ દહનના આયોજન નહીં થાય। એટલું જ નહીં, વીએચપીએ કાર્યકરોને ઘરે જ શસ્ત્ર પૂજન કરવાની અપીલ કરી છે। રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। રાજકોટમાં બની રહેલી એમ્સમાં વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી પ્રવેશ આપવામાં આવશે। પહેલા વર્ષે 50 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। 18 પ્રોફેસરની ભરતી માટે કામગીરી પૂર્ણ કરી દેવાઈ। હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટના બુધવારી બજારના પાથરણાવાળાએ વિરોધ પ્રદર્શન કર્યું। કોર્પોરેશનની કચેરી બહાર રસ્તા પર તેમણે ચક્કાજામ કર્યો। મહત્વનું છે કે બુધવારી બજાર બંધ રખાતા તેમણે વિરોધ કર્યો હતો। પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો। જામનગરના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું। નવાગામ વિસ્તારની મધુવન સોસાયટીમાં દૂષિત પાણી આવે છે, જેના કારણે ભાજપાના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ ઢોલ વગાડી વિરોધ કર્યો અને કમિશનરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો। જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ગુજરાત પરત લાવવા પોલીસે ગાળિયો કસ્યો। જામનગરના વધુ 4 મોટા વ્યક્તિઓની થઈ રહી છે પૂછપરછ। 4 લોકોની ધરપકડ થાય તો રાજકીય ભૂકંપ સર્જાઈ શકે। અત્યાર સુધીમાં આ કેસમાં 14 લોકોની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપી જયેશ પટેલને પકડવા એટીએસ અને જામનગર પોલીસની સંયુક્ત કવાયત। રાજકોટમાં બિગ બજાર નજીક એક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે। આ ઘટનામાં રાહદારી ઘટના સ્થળે બેભાન થયો, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતા પક્ષપલટુ નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા અને જનતા આવા નેતાઓને જાકારો આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। ધારીમાં ભાજપે જેવી કાકડિયાને મેદાનમાં ઉતાર્યા, જ્યારે કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી, ત્યારે જોવું રહ્યું કે ધારીની જનતા કયા નેતાને સત્તાનું સુકાન આપે છે।